હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું સ્પ્રિંગ રોલ એકદમ નવી સ્ટાઇલમાં. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ એક બાઉલમાં પૌવા લઈશું. તેને સરખી રીતે 2 થી 3 વખત વોશ કરી લઈશું. ત્યારબાદ બોઇલ કરેલા પોટેટોને આ રીતે મેશ કરી લઈશું. પોટેટોને સરખી રીતે મેશ કરીશું, જેથી આપણો મસાલો એકદમ ઇઝીલી રેડી થઈ જાય. પોટેટો સરખી રીતે મેશ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં મસાલા કરીશું. તેમાં થોડુંક લાલ મરચું, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. ત્યારબાદ તેમાં થોડોક ચાટ મસાલો એડ કરીને સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં થોડોક અજમો એડ કરીશું. ત્યારબાદ તેમાં તલ એડ કરીશું, જેનાથી આપણા સ્પ્રિંગ રોલ ક્રન્ચી લાગશે. ત્યારબાદ અને વોશ કરેલા પૌવાને એડ કરી લેશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે સુગર એડ કરીશું અને થોડી કોથમીર એડ કરીશું. બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. મસાલાને આપણે સરખી રીતે મિક્સ કરીશું, જેથી આપણો મસાલો એકદમ ટેસ્ટી લાગે, મરચું મીઠું એક જગ્યાએ રહી જાય નહીં. ત્યારબાદ હાથની મદદથી સ્પ્રિંગ રોલ માટે આપણે આ રીતે શેપ આપી દઈશું. ત્યારબાદ આપણે સાથે સાથે સ્પ્રિંગ રોલ માટે લોટ પણ રેડી કરી લેશું. અહીંયા આપણે ઘઉંના લોટના સ્પ્રિંગ રોલ બનાવવાના છે, તેથી આપણે ઘઉંનો લોટ લેશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને તેમાં ઓઇલ એડ કરીશું. બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં થોડાક તલ એડ કરીશું, જેથી આપણા સ્પ્રિંગ રોલ ક્રન્ચી લાગે. ફરીથી બધી વસ્તુને મિક્સ કરીને તેમાં થોડું પાણી એડ કરીશું અને બહુ કઠણ પણ નહીં અને બહુ નરમ પણ નહીં, તે રીતે સ્પ્રિંગ રોલ માટે લોટ રેડી કરી લેશું. ત્યારબાદ થોડુંક ઓઇલ એડ કરીને સરખી રીતે આપણે લોટને મિક્સ કરી લેશું, જેથી આપણો લોટ એકદમ સોફ્ટ અને સરખી રીતે રેડી થઈ જાય. ત્યારબાદ આ રીતે પરાઠા જેવું વણીને આ રીતે માપ લઈને કટ કરી લેશું, જેથી એક્ઝેક્ટ માપે આપણે સ્પ્રિંગ રોલ રેડી થઈ જાય. આ રીતે રાઉન્ડ શેપમાં વાળીને ઘઉં કે મેદાની પ્યુરી આ રીતે લગાવી દઈશું, જેથી આપણા સ્પ્રિંગ રોલ તળતી વખતે ઓપન થઈ જાય નહીં. બધા સ્પ્રિંગ રોલને આપણે આ રીતે રેડી કરી લેશું.
સાથે સાથે આપણે ઓઇલને પણ ગરમ કરવા મૂકી દેશું. ચાઇનીઝ સ્પ્રિંગ રોલ તો તમે બધાએ ખાધા જ હશે, પણ આ સ્પ્રિંગ રોલ તમે ખાધા છે કે નહીં તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એકદમ ઇઝી અને જલ્દી રીતે આપણા સ્પ્રિંગ રોલ રેડી થઈ જાય છે. આ રીતે રોટલીને શેપ આપીને આપણે બધા સ્પ્રિંગ રોલને સરખી રીતે કટ કરી લેશું. આપણું તેલ સરખી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ સ્પ્રિંગ રોલને આપણે ફ્રાય કરી લેશું. અહીંયા આપણે ગેસની આંચ મીડિયમ રાખીશું, જેથી આપણા સ્પ્રિંગ રોલ કાચા રહી જાય નહીં. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને સ્પ્રિંગ રોલ તમે ખાધા છે કે નહીં તે બી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા.